પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. વસઈમાં પશુપાલકોની 3 ભેંસની ઉઠાંતરી થતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ગામમાં પશુપાલકોને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ ગામમાં 2 પશુપાલકોની કુલ 3 ભેંસો, 1 દૂધાળી અને 2 ગાભણ રાત્રિના સમયે અજાણ્યા ચોરો ઉઠાંતરી કરી ગયા. પશુપાલકોના જણાવ્યા મુજબ ચોરાયેલા પશુઓની કિંમત અંદાજે 8 લાખ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. ડાબલા ચોકડીથી હિંમતનગર જતી હાઈવે પર આવેલા વાડામાંથી ચોરી થતાં સમગ્ર પંથકમાં ચિંતા અને ભયનું વાતાવરણ છે. નવાઈની વાત તો એ છે કે હાઈવેની બાજુમાં જ આવેલા વાડામાંથી ચોરી થઈ હોવા છતાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો થયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે વસઈ પોલીસ રાત્રે પેટ્રોલિંગ કરતી નથી કે પછી આ ઠંડીમાં સૂઈ ગઈ હતી. પંથકમાં પશુપાલકોમાં સુરક્ષા મુદ્દે અસંતોષ વ્યાપી ગયો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. ચેતન પટેલ, મહેસાણા. શું નામ? રાવલ બાબુભાઈ ખોરાક. શું થયું બાબુભાઈ? ભેંસ સવારે આવી 7 વાગે જોઈ ને તે જોવા જ ના મળી. કેવી ભેંસ હતી? ભેંસ હતી મારા મોટી હતી, ગાભણ હતી, 4 મહિનાની. ના ગોરી. કેટલા કિંમતની અંદાજે હતી? કિંમત તો 50-60 હજાર ખરા. કેટલા વાગે આવીને તમને ખબર પડી કે મારી ભેંસ ચોરાઈ? 7 વાગે આવ્યો તે જતી રહી. કઈ જગ્યા ઉપર બાંધેલી હતી? હા, બધેલ હતી હોય છે આપણે સેતુર પેલા ના નેચા શું કહેવાય, હા, સીતાફળીના નેચા. આ વિશે આપણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી? હું કરી આવી છે. શું નામ તમારું? ચાવડા નલપતછી. શું ઘટના ઘટી હતી? ઘટના ઘટી ભેંસો એ ચોરાઈ જઈશ આપણે. કેવા પ્રકારની ભેંસો હતી? એ નાગોરી ટાઈપની 2 ભેંસો હતી, બરાબર. પછી રાત્રે અમે વૈકન 1 વાગ્યા સુધી વયો જ હતું હું. રાત્રે પાણી વાળવા તો ખેતરમાં ગયો. સવારે વય આવ્યો વહેલો તો 2 ભેંસો હતી નહીં. અંદાજે કેટલી કિંમતની હતી? અંદાજે 2 ભેંસો હતી. એક વેચાતી લાવેલો હતો, એક 80,000ની વેચાતી લાવેલો હતો, અને બધી થઈને કુલ ઘટના 1.5 લાખની, 1.5 થી 2 લાખની હતી. આ વિશે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરીને આવ્યા છે, અમે લખાવી દીધી છે. પાર પોલીસ આવશે. આપનો વાડો કઈ જગ્યા ઉપર આવેલું છે? હાઈવે રોડ ઉપર વિજાપુરના.